ખરેખર મનુષ્ય તો હદ કરી છે। શું આવી જ ભક્તિ। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। સમય કાઢીને એકવાર જરૂર સાંભળજો કે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ ટ્રેન્ડ ચાલે છે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે લડ્ડુ ગોપાલને શણગાર કરવાનો। લોકો લડ્ડુ ગોપાલ ખરીદે છે અને ન જાણે એની સાથે કેવી કેવી રમતો રમે છે ને સમજાતું જ નથી કે આ ભગવાન છે કે રમકડું। એને શિયાળામાં ગરમ વાઘા, ઉનાળામાં સુતરાઉ કપડાં, ચોમાસામાં રેઇનકોટ અને છત્રી, સોફા, તકિયા, રમકડા, ઝૂલા, આસન, ખુરશી, ટેબલ, ન જાણે કઈ કઈ વસ્તુઓ લઈ આવે છે। જાત જાતના ભોગ ધરાવવાના, એ પણ સુખડી લાપસી સુધી સીમિત ન રહેતા પીઝા ને પકોડાએ પહોંચ્યા છે। અરે હદ તો ત્યાં થઈ ગઈ કે લડ્ડુ ગોપાલને હોસ્પિટલ લઈ જાય છે। જેને આપણને જ જીવન આપ્યું છે તમે એને જ બીમાર પાડી દીધા। લડ્ડુ ગોપાલને હેર કટ કરવા માટે સલૂન લઈ જાય છે। રમકડું જ સમજતા હશે ને ભગવાનને આ લોકો। હે બધું તો ઠીક છે, બાલગોપાલની મૂર્તિને સ્કૂલમાં એડમિશન માટે લઈ જાય છે। શું સમજે છે લોકો પોતાની જાતને? શું હવે ભગવાનને ભણાવશે? જ્યાં પણ બહાર જાઓ ત્યારે માણસો કરતાં લડ્ડુ ગોપાલ વધારે તમને નજરમાં આવશે અને એને પણ શણગાર એવો કર્યો હોય જાણે નાનું બાળક છે। કૃષ્ણને વીક પહેરાવશે, હાર, બુટ્ટી, નથડી, અને નવાઈની વાત તો એ છે કે ભગવાન માટે પણ ડાયપર અને પેન્ટી। મંદિરે જાય કે બજારમાં જાય, શોપિંગ કરવા જાય કે મૂવી જોવા, અને સ્વિમિંગ પુલ હોય કે બીચ હોય, બગીચો હોય, વોટર પાર્ક હોય, તમે ક્યાંય પણ જાઓ લડ્ડુ ગોપાલને સાથે જ લઈને આવે છે માણસો। એને જમાડવા ને એને રમાડવા, સુવડાવવા અને ન જાણે શું શું કરતા હોય છે લડ્ડુ ગોપાલ જોડે। પણ શું ખરેખર ભગવાનને આ બધાની જરૂર છે ખરી? અરે મોરપીંછના માલિકને ટૌકાની તાણ ન હોય સાહેબ। એ 1000 હાથવાળો છે, એ સોનાની નગરીવાળો છે, એ દ્વારિકાનો નાથ છે, ને આ રૂપકડાની કોઈ જ જરૂર નથી। હા, તમારી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, પ્રેમ, ભક્તિ 100% સાચી, એની કોઈ વિરોધ જ નથી, પણ એ તો વિચારો કે આ ભગવાન છે કોઈ મનોરંજનનું સાધન નથી। હકીકતમાં આ રેશમી વાઘાની જરૂર કૃષ્ણને નહીં પરંતુ એ લોકોને છે જેમને શરીર ઢાંકવા પણ કપડાં નથી મળતા। તમે લાલાને ભોગ નહીં ધરાવો ને તો ચાલશે, જો કોઈ ભૂખ્યાનું પેટ ભરશો ને તો ભગવાન વધારે રાજી રહેશે। શિયાળામાં ગોપાલને સ્વેટર નહીં પહેરાવો તો ચાલશે, પણ જેને ખરેખર ગરમ કપડાની જરૂર છે એને આપશો ને તો કૃષ્ણ વધારે ખુશ થશે। કોઈ પણ ભગવાન કે કોઈ પણ દેવી દેવતા આવા પ્રકારની વસ્તુ કે સેવાની અપેક્ષા માણસો પાસે રાખતા જ નથી। ભગવાનને તો માત્ર 2 હાથ જોડીને ખરા હૃદયથી કરેલી પ્રાર્થના એ જ ભગવાનની સાચી સેવા ભક્તિ છે। કૃષ્ણની સેવા ભક્તિ નરસિંહ મહેતા અને મીરાબાઈએ પણ કરેલી, પરંતુ એમને ક્યારેય દેખાડો નથી કર્યો। આજકાલ જે થઈ રહ્યું છે એમાં મને 1% ભક્તિ નથી દેખાતી। આ વાત દ્વારા માત્ર હું એટલું જ સમજાવવા માગું છું કે જે વસ્તુની ખરેખર જેને જરૂર છે એને આપવું જ યોગ્ય માનવતા દર્શાવે છે। બાકી આ તમારું ગાંડ પણ છે, આ કોઈ ભક્તિ નથી, આ કોઈ શ્રદ્ધા નથી, આ એક ચોખ્ખો દેખાડો છે। પ્લીઝ ભગવાનના નામે દેખાડો ન કરો। ભગવાન